એક રાજ્યમાં એક ઘમંડી રાજા રહેતો હતો. તેને પોતાની શક્તિ અને સંપત્તિ પર બહુ અહંકાર હતો. રાજમહેલ સોનાથી જગમગતો હતો અને રાજા પોતાના સિંહાસન પર ગર્વથી બેઠો હતો. ભગવાન શ્રી કૃષ્ણ એક સામાન્ય સાધુના વેશમાં રાજદરબારમાં આવ્યા. કોઈએ તેમને ઓળખ્યા નહીં. તેઓ શાંત સ્મિત સાથે રાજા સામે ઊભા રહ્યા. રાજાએ સાધુને જોયા અને હસીને કહ્યું, "તું અહીં શું કરવા આવ્યો છે? તારી પાસે તો કંઈ નથી." કૃષ્ણે માત્ર એક સ્મિત કર્યો અને પોતાના કમંડળમાંથી થોડું પાણી જમીન પર છાંટ્યું. અચાનક ધરતી ધ્રુજવા લાગી અને સોનાના મહેલમાં તિરાડો પડવા લાગી. રાજા ડરી રહ્યો અને કૃષ્ણના ચરણોમાં પડી ગયો. ત્યારે કૃષ્ણ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા, નીલવર્ણ, મોરપંખી મુગુટ અને બાંસરી સાથે. કૃષ્ણે કહ્યું, "અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. વિનમ્રતા જ સાચી સંપત્તિ છે." રાજાએ અહંકાર છોડ્યો અને પ્રજાની સેવા કરવા લાગ્યો. રાજ્યમાં સુખ, શાંતિ અને ધર્મનો વિજય થયો. ભગવાન કૃષ્ણ અહંકાર તોડીને વિનમ્રતા શીખવે છે.